જય સચ્ચિદાનંદ. સારા દિવસના પુરુષાર્થમાં આપણે હમણાં જે સૂક્ષ્મ દોષો અને સૂક્ષ્મ અથડામણ જે મનના ધોરણે થયા કરતી હોય છે, આમે પકડાય એવી નથી, પણ એની અસર આપણા ચહેરા પર આવે, આપણી આંખો પર આવે, આંખો પર ભાર આવે, અને જાણે આપણો ફ્યુઝ ઉડી ગયેલો ના હોય. ખરેખર આપણને જ્યારે ના ગમતા લોકો સામે આવે ત્યારે આમ વાત તો સારી રીતે કદાચ કરતા હોઈએ, આપણને એમ લાગે કે કોઈને ખબર નથી પડતી, પણ આપણે જ પોતે ફીલ કરતા હોઈએ છે, એટલે કે ને કમ્ફર્ટેબલ ફીલ નથી કરતા. એટલે અહીંયા આપણે તરત સમજી લઈએ કે આ ના ગમતા આપણી માન્યતાના વિરુદ્ધ લોકો કરતા હોય તો ત્યાં, અને આમ તો હસી હસીને વાતો કરીએ છીએ આપણે, પણ આપણને મોકો મળે છે પોતાની ભૂલ જોવાનો, અને આપણે એને તરત ચોખ્ખી કરી લેવાની છે. પછી એને કહીએ કે અમને તો જય સચ્ચિદાનંદ કરતા આવે ને, પહેલા બાજુમાં આપતો પત્રો ઉભા હોય ને એમને કરે ને પછી મારા પર આવે ને તો અસર થઈ જાય. કેટલીક વખત તો એવું એ થાય કે મને જય સચ્ચિદાનંદ કરે પણ નહીં, બધું બની શકે. તો કર્મના હિસાબ છે ને. આપણે માનીએ, હું માનું કે હું આપતો પુત્ર છું, આમ છું, આમ છું, આમ છું, પણ બધા હિસાબ તો છે જ. એટલે આવા વખતે આપણો અહમ દુભાય છે, હર્ટ થાય છે. એટલે આ બધામાં આપણે તરત, કારણ કે પહેલી વાત આપણને જે ક્લિયર કરી આપી છે દાદાએ કે આ મન, વચન, કાયા અને એનું સ્વરૂપ હું નથી, એ મારું નથી, હું શુદ્ધાત્મા છું. અને મને આ મોકો મળે છે મારી ભૂલ જોવાનો, મારી ખામી જોવાનો. મારું એટલે કે નામધારીનું. એટલે આ જ્ઞાનથી પાડોશી સંબંધ ખુલ્લો થવાથી હવે પાડોશી આપણને ફર્સ્ટ ક્લાસ દેખાય, પણ આપણી નજર પાડોશીના પાડોશી પર વધારે હોય છે, અને ત્યાં માથાકૂટ કર્યા કરતા હોય છે. પણ હવે આપણે આ સરસ દર્શન ખુલ્યું છે, તો પાડોશીને સારી રીતે જોઈ લેતા આપણને આ બધી વસ્તુ સરસ સમજાય અને ચોખ્ખી કરી નાખીએ. આપણે કહીએ ને કે આ મૂર્તિ આગળ જે કંઈક તૈયાર થતી આવી, પણ કંઈક એક સારો ભાગ હતો, એટલે દાદા મળ્યા, વિજ્ઞાન મળ્યું, મોક્ષ માર્ગ મળ્યો, આપણે મુક્ત પણ થયા. તો હવે આપણી જવાબદારી થાય કે જે આ મૂર્તિ થકી આપણને જ્ઞાન મળ્યું ને, તો એ મૂર્તિ થકી એટલે આ શરીર થકી આપણે શરીરને સરખું કરી દેવાનું. તે શરીરને સરખા કરવામાં પહેલા આપણે સ્થૂળ દોષો જોયા, વાણી અને આચરણનું. હવે આપણે સૂક્ષ્મ દોષો પર જોઈએ છે. સૂક્ષ્મનો ભંડાર બહુ મોટો છે. આ શરીર કેટલું દેખાય આપણને, એમાં માથું એટલે એમાં મન આપણે કહીએ. મનથી એને શું કીધું, મનથી કર્મ બંધાય છે, એટલે મને ભટકવાનું કારણ છે અને મન જ મુક્તિનું કારણ છે. એટલે હવે વિચાર કરો કે જો આ સૂક્ષ્મ દોષનો ભાગ જતો રહ્યો, વાણીને વ્યવહાર તો છે ને કોઈને દેખાય અને આપણે કહીએ ખરા ઠેકાણું નથી તમારું કરીને, પણ આ મનનો ભાગ તો આપણને જ ખબર પડે, એટલે આપણે જ જોઈ લેવો પડે. કારણ કે બહાર કોઈને ખબર પડતી નથી. કદાચ આંખ પર અસર આવે, ચહેરા પર અસર આવે તો કદાચ કે કેમ શું થયું, ઠીક છે ને બધું, ના બધું સારું છે એમ કરીને કહીએ, પણ મોઢા પર અસર આવી ગયેલી હોય. એટલે આપણે કહીએ કે આ ભાગ બહુ ગહેરો છે, પણ આ જ્ઞાનના લીધે એ આપણને ખબર પડે છે. એટલે એને એમ કહીએ કે આ બધી વસ્તુ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી, એટલે ઇન્દ્રિયથી ખબર પડતી નથી,
આ અતીન્દ્રિય પ્રત્યક્ષ અને અતીન્દ્રિય જ્ઞાન આપણું ખુલ્લું થયેલું છે અને તે સ્વરૂપ થયેલા છે, તો આપણે એની પાછળ નાની મોટી વાત હોય તો એ ગભરાયા વગર, કોઈ પણ જાતની અસર થયા વગર એમાંથી મુક્ત થઈએ. દાદા આપણે બધાને ખૂબ શક્તિ, સમજણ, પુરુષાર્થ આપે, કારણ કે આજે દાદા ભગવાનનું સ્વરૂપ આ મહાત્માઓ અને આપતપુત્રો થકી જગતની વચ્ચે છે. હવે વિચાર કરો કે આપણી મૂર્તિ એવી આદર્શ વ્યવહાર વાળી થઈ ગઈ. દ્રષ્ટિ તો છે જ, આદર્શ વ્યવહાર થયો એટલે કામ થઈ ગયું. આદર્શ વ્યવહાર એટલે આપણા મન વચન કાયાથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ના થાય. અને તેમાં અંદરના ભાગથી આ મનથી જુદા પડવું એ આપણને એમાં શું છે, બધાના અભિપ્રાય તો જુદા હોય ને, પણ દાદા અહીંયા જ લાલ બત્તી ધરી છે અને એને આપણે ચોખ્ખી કરીએ. જય સચ્ચિદાનંદ.